ધ્રુવ રાજા મળે છે અને પૂછે છે કે હું ચિત્રકૂટ સુધી મૂકીને આવ્યો છું, પછી મને ખબર નહીં. ભરતજી સૈન્યની સાથે આવે છે એટલે લક્ષ્મણજી છે ને કાયમ એમને સંશય થાય બધી વાતમાં. રામજી એમને જારે ને તારે કે લક્ષ્મણ આની ના મોટા ભાઈ, જો ભરત આવ્યો છે, આપણી સાથે લડવા આવ્યો છે, એટલે હું તૈયાર થઈ જાઉં, તમે ન આવતા, હું એકલો જ એને પહોંચી વળીશ. રામજી એને ધીરજ આપે છે, લક્ષ્મણ તું શાંત થા, ભરતને હું ઓળખું છું, ભરત આવું કાર્ય ન કરે. જેની માએ રાજ ભોગવી તમને રાજ તમારું લઈ લીધું, એના દીકરા માટે એનો દીકરો એવો જ હોય ને. કઈ માને ભલે તું આવું કે મારો ભરત એવો ન હોય. ભરતજી આવે છે, લક્ષ્મણજીને ખ્યાલ આવે છે, નંદી આ બાજુ આવી ચિત્રકૂટમાં ભગવાનના ચરણ સ્પર્શ કરે છે અને રામજીને કહે છે મોટા ભાઈ તમે અયોધ્યા પાછા જાઓ. મારી માએ વચન આપ્યું છે ને કે મારી માનો પ્રાયશ્ચિત મારે કરવાનું છે. હું તમારા વગર બદલામાં 14 વર્ષ રનમાં રહીશ અને તમે વનમાં ઘેર જાઓ. અયોધ્યાનું રાજ તમે ભોગવો. મારે અયોધ્યાનું રાજ નથી જોતું, મારે તો હું વનમાં રહીશ. રામજીએ કીધું ભરત મને ખબર છે તારે રાજનો લોભ નથી, પણ મારી આજ્ઞા છે, રાજા રામની આજ્ઞા નથી, આ મોટા ભાઈ રામની આજ્ઞા છે, તો તારે આજ્ઞા પાળવી પડશે. તો અત્યારે પાછો જા અને અયોધ્યાનું રાજ હું ન આવું ત્યારે મારો સેવક બનીને તારે મારો નાના ભાઈ છું, મારી આજ્ઞા છે, રાજ તારે ચલાવવાનું છે. ભરતજી આ મોટા ભાઈને મા જાનકીને વંદન કરી નંદીગ્રામ આવ્યા છે. અયોધ્યાથી નંદીગ્રામમાં મુકામ કર્યો. ભરતજી ત્યાં રહ્યા છે. આ બાજુ ચિત્રકૂટની અંદર આવ્યા ત્યારે પંચવટીમાં પાછળ ત્યાંથી ચાલતા ચાલતા પંચવટીમાં આવ્યા ત્યારે રામજી રાવણને ખબર પડી. રાવણે સ્વયંવરમાં પ્રતિજ્ઞા કરી હતી કે મને સીતા વરી નથી, પણ હું એક દિવસ સીતાનું હરણ કરીને લઈ આવીશ. આ બાજુ રાવણને ખબર પડી અને એની બેન શૂર્પણખાના નાક કાપી નાખ્યા. શૂર્પણખાએ કહ્યું ભાઈ રામ ને લક્ષ્મણ અયોધ્યાના રાજકુમારો છે, એમણે મારા નાક કાન કાપી નાખ્યા છે. એની પત્ની બહુ સુંદર છે, તારા રાજમહેલમાં શોભે છે. રાવણ આવ્યો છે પંચવટીમાં આવ્યો ત્યારે પેલા એને એના મામા મારીચી હતો ને એને કીધું કે તારે મુગલો સોનાનો બનવો છે. મારીચી કે બધા તારા કામ કર્યા, આ કામ મોટામાં મોટું પાપ છે. કોઈની સ્ત્રીનું હરણ કરવું મોટું પાપ છે. તારે ક્યાં હરણ કરવાનું? મારે તો જો નહીં બન તોય મારી નાખીશ, બનીશ તો રામજી ના છે. મરીચીને ખ્યાલ આવી ગયો કે રાવણ ના હાથે મરવું એની કરતા ભગવાન રામજી ના હાથે મરવું શું ખોટું. મારીચીએ મૃગલાનું રૂપ લીધું, સુવર્ણનો મૃગ બની ગયો. આવ્યા છે પંચવટીમાં, મૃગલો ચરે છે. મૃગલો જોઈ આપણે કોકની સાડી જોઈએ ને સારી તરત પૂછ્યા ક્યાંથી લીધી, એટલે આપણને આ વર્ષોથી છે, ભગવાન મા સીતાજી વખતનું છે, એટલે આપણને થાય જ માન. એટલે આપણે કહીએ કે એટલે સીતા માતાએ કીધું આ મૃગ સરસ છે, આને મારી નાખે તો આના શરીર ઉપર જે ચામડી છે ને એની હું કંચકી બનાવું અને હું કંચકી પહેરું. લક્ષ્મણ રામજીને કહે છે ત્યારે રામજી એમ કહે છે કે આવા મૂંગા પ્રાણીને ન મરાય. દેવી આ મૂંગા પ્રાણીને મારીને એના ચામડાની તમારે કંચકી પહેરાવી છે. ત્યારે સીતા માતા રામજીને મેણું મારે છે. જંગલમાં તો મારે કોઈ સુખ નથી, મારે પિયરમાં ભય પણ નથી, મોસાળમાં મામોય નથી, મારા કોણ કોડ પૂરા કરશે. એટલે ભગવાને રામજીએ કીધું લક્ષ્મણજી તમારે તમારા ભાભીની ચોકી કરવાની છે, હું અત્યારે જાઉં છું અને મૃગલો મારીને પાછો આવું છું. રામજીને ખબર હતી કે આ બધું ભાવી ભૂલવે છે, સીતાજીને ખબર નથી. મૃગલોને મારવા રામજી ગયા છે. મૃગલો આગળ ભાગે છે. રામજી ઘણી દૂર નીકળી ગયા છે. લક્ષ્મણજીને કહે છે કે ઘણો ટાઈમ થઈ ગયો, રામજી આવ્યા નથી. મારા મોટા ભાઈ સામાન્ય માણસ નથી, બહુ ધનુર્વિદ્યામાં પાવર છે, ગમે એટલા નીકળી ગયા છે આગળ તો મૃગને મારી નાખશે. માયાવી મૃગ હતો. રામજીએ મૃગને તાકીને માર્યું. મૃગ પડી મરતા લક્ષ્મણ પોકાર્યો, રામ નહીં. રામ પોકારે તો એનો ઉદ્ધાર થઈ જાય. જો રાક્ષસ હતો એટલે એને લક્ષ્મણ એમ પોકાર્યો.
એટલે લક્ષ્મણ રામ સીતા માતાએ કીધું કે આર્યપુત્ર લક્ષ્મણ તમારા ભાઈને ભીડ પડી છે. લક્ષ્મણજી કે મારા ભાઈને કોઈ બી ભીડ પડે નહીં. ત્યારે લક્ષ્મણ માં સતીએ ખોટું કટુ વચન થયું કે તમારા ભાઈ નથી એટલે મારી પર તમારી દ્રષ્ટિ થઈ છે એટલે તમારે જવું નથી. સીતા માં તો મારી જનેતાથી વિશેષ છે. માં મેં તારા કોઈ દિવસ મેં તારી સામે ઊંચી દ્રષ્ટિ કરી મેણું માર્યું એટલે લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા કરી દીધી અને લક્ષ્મણ રેખા કરી લક્ષ્મણજી ગયા છે. આ બાજુ રાવણ આવ્યો છે બાવાનો સાધુનો વેશ લઈને ભિક્ષાન દે. ત્યારે અતિથિનો સીતાજીનો બધા કોઈ પણ આપણો ધર્મ છે કે આંગણે અતિથિ આવે જે માગે દેવું. ઉમરાની બહાર પગ નહીં મૂકી શકું. લક્ષ્મણજીએ મને લક્ષ્મણ રેખા દોરી છે. લક્ષ્મણ રેખા દોરી છે એટલે બહાર ન નીકળાય. એક પગ ઉપરા ઉપર રાખો એક પગ અંદર રાખો. રાવણ સીતા માતાનું હરણ કરી લઈ ગયો છે. આજે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણને વિનાશ થવાનું એટલે વિપરીત બુદ્ધિ અને સુધી